ખેડા જિલ્લાના કટલાલમાં અચંબાભરી શાંતિ। ગઈકાલે બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ, જેને લઈ કટલાલ ફેરવાયું છે પોલીસ છાવણીમાં। કટલાલ શહેરના તમામ પોઈન્ટ પર ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત। ખેડા જિલ્લા સહિત અમદાવાદ, આણંદ અને ગાંધીનગરથી એસઆરપીની ટીમ ખડકી દેવાઈ છે કટલાલમાં। આજે કટલાલ શહેરની તમામ બજારો સ્વયંભૂ બંધ રહી, વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રખાયા। પોલીસે 300 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે। ખોખરવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થયા બાદ ટોળાએ વાહન સળગાવી હિંસા મચાવી હતી। આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે। બાકી ટોળાઓ વિખેરાયેલા છે। અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે કે જો કોઈ વ્યક્તિ પોતાનું કોઈ કૃત્ય પાર પાડવા માટે કોઈ રીતે કાર્ય કરતો હશે તો ચોક્કસપણે ઘટનાના મૂળ સુધી જવામાં આવશે। હાલ તો અમારી પ્રાયોરિટી એ છે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે, એટલે તાત્કાલિક ટોળા વિખેરી અને કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે અને હાલ કટલાલ ટાઉનની પરિસ્થિતિ શાંત છે।